વડનગર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કારોબારી બેઠક યોજાઈ હતી। વડનગર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત કારોબારી બેઠક યોજાઈ હતી। તેમાં વડનગર તાલુકા શહેર જિલ્લાના 9 યુવાનને સંગઠન સૂજન અભિયાનને જોડાવા કોંગ્રેસને વધુ મજબૂત કરવા માટે હવે આયોજન અને યોજનાબંધ કામગીરી કરવામાં આવશે। આગામી દિવસોના સમયમાં આ પ્લાનિંગ ધ્યાનમાં લઈને સંગઠનની કામગીરી કરવામાં આવશે। દરેક વ્યક્તિને સાથે રાખીને ખંભે તો ખંભો મિલાવી રાહુલ ગાંધીને મજબૂત છે તેને વધારે મજબૂત બને તે માટે પ્લાનિંગ સાથે બૂથ લેવલથી માંડીને ઘર સુધી મતદાતાઓની કામગીરી કરવા માટે પ્રેરણા આપી હતી અને ખાલી મેસેજ નહીં પણ ફોન કરીને વાતચીત કરીને સંગઠન વિશે વાત કરવી અને બેરોજગાર યુવાન અને રોજગાર વિશે બેસીને ચર્ચા કરવી અને વધુ તો જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર શું કહે છે તે સાંભળો। જે.કે. સિંહ ગુજરાતી સાથે જીગર પટેલ, વડનગર। ગુજરાત રાજ્યની અંદર જિલ્લા પ્રમુખોની જે નિમણૂકો થઈ એ પછી તમામ તાલુકા પંચાયતોની તાલુકા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખોની નિમણૂક કરવાની હતી। આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતો કે નગરપાલિકાઓમાં કઈ રીતે સંગઠન મજબૂત થાય અને કઈ રીતે સારા પરિણામ આવે એની ચર્ચા વિચારણા કરવા માટે આજે વડનગર મુકામે એક ટૂંકી નોટિસમાં બંને પ્રમુખોને જ્યારે સૂચના આપવામાં આવી ત્યારે વડનગરની આ મિટિંગની અંદર ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો આવ્યા છે। આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતો કઈ રીતે જીતી શકાય એની ચર્ચા વિચારણા કરી છે અને સંગઠન કઈ રીતે મજબૂત થાય અને સેવાળાના ઘર સુધી કઈ રીતે કોંગ્રેસની વાત પહોંચાડવી એની ચર્ચા વિચારણા કરવા માટેનું આ મિટિંગમાં આયોજન કરવામાં આવ્યું। આજની મિટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય જે રાહુલજીએ સંસદમાં 2027માં પડકાર ફેંક્યો હતો ભારતીય જનતા પાર્ટીને કે આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની શરૂઆત ગુજરાતથી કરવામાં આવશે, એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાન ચાલી રહ્યું છે। તેના અંતર્ગત આજરોજ વડનગર તાલુકા ખાતે વડનગર તાલુકાને કઈ રીતે મજબૂત કરવું, વડનગર તાલુકાને ક્યાં સુધી બૂથ સુધી મજબૂત લઈ જઈ અને વ્યક્તિઓ સુધી વિચારધારા પહોંચાડવી, ગરીબોને કઈ રીતે સહાય કરવી અને સંગઠન કઈ રીતે મજબૂત કરવું, એના ભાગરૂપે આજે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં આપ જોઈ શકો છો બહુ મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો। જેમાં બળદેવજી આપણા જિલ્લા પ્રમુખ તથા પ્રભારી હિમાંશુભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને એમના માર્ગદર્શન અનુસાર આવનાર સમયમાં સ્થાનિક સ્વરાજની જે ચૂંટણીઓ આવી રહી છે, તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે, એમાં કોંગ્રેસ મજબૂતીથી લડશે અને મને વિશ્વાસ છે, મારા કાર્યકરો પર વિશ્વાસ છે અને વડનગર તાલુકાની પ્રજા પર પણ વિશ્વાસ છે કે આ વખતે 110% વડનગરમાં કોંગ્રેસ